હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ટેસ્ટી અને હેલ્ધી એવા પ્રોટીનથી ભરપૂર એવા ડ્રાય ફ્રૂટ્સના લાડુ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ લાડુ નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે છે અને ટેસ્ટી એવા બને છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એક કઢાઈમાં આપણે 1 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થાય પછી એમાં આપણે મખાના નાખીશું. જે અડધી વાટકી મેં લીધા છે. એને ધીમા તાપે શેકવાના છે. એકદમ લાઇટ બ્રાઉન કલરના થવા દેવાના છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ધીમા તાપે શેકવાના છે. થોડા શેકાઈ ગયા પછી આપણે પમ્પકિન સીડ્સ, જે તરબૂચના બીજ કહેવાય છે, એ આપણે નાની વાટકી એવા નાખીશું. પછી એને બી ગરમ થાય, શેકાય ત્યાં સુધી એને શેકીશું ને પછી આપણે એને બહાર કાઢીશું. પછી આપણે કાજુ, બદામ અને પિસ્તા સરખા પ્રમાણમાં લેવાના છે. ઓછા વધારે તમારી રીતે કરી શકો છો. પછી એને પણ આપણે રોસ્ટ કરવાના છે. એકદમ ધીમા તાપે શેકવાના છે. શેકાઈ ગયા બાદ એક થાળીમાં કાઢી લઈશું અને પછી આપણે એ જ કઢાઈમાં આપણે 1 વાટકી એવા તલ લીધા છે. આપણે જોઈ શકો છો એ બી સરસ એવા શેકાઈ ગયા છે. આપણે શેકાઈ ગયા બાદ એક સાઈડ આપણે એને પણ કાઢી લઈશું અને પછી આપણે એક કઢાઈમાં પાછી 3 થી 4 ચમચી આપણે સિંગદાણા લેવાના છે. ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો નાખી શકો છો, તમને ભાવતા હોય તો નાખી શકો છો. અને એ બી શેકાઈ ગયા બાદ આપણે સાઈડ કરીશું. બધું જ શેકાઈ ગયા પછી આપણે જોઈ શકો છો સરસ એવું આપણે શેકાઈ ગયું છે. પછી આપણે 1 ચમચી પાછું ઘી નાખીશું. પછી એમાં આપણે ખજૂર નાખીશું, જે 500 ગ્રામ જેવો છે. ઝીણો મેં સમાર્યો છે એટલે ફટાફટ સોફ્ટ થબી થઈ જાય ને ફટાફટ શેકાઈ પણ જાય. જોઈ શકો છો એકદમ તમે માવા ટાઈપ બની ગયું છે શેકાઈને. પછી બધું થોડું ઠંડુ થયા બાદ જોઈ શકો છો શેકાઈ ગયું છે સરસ એવું બધું જ. આપણે કોપરાનું છીણ લીધું છે. પછી એક એક કરીને આપણે બધું એને ક્રશ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે મખાના અને પમ્પકિન સીડ્સ જે આપણે શેક્યા છે એને આપણે ક્રશ કરીશું મિક્સરમાં. પછી આપણે સાઈડ કરીશું. પછી આપણે લઈશું તલ અને સિંગદાણા મિક્સ કરીને બી બધું આપણે એવી રીતે ક્રશ કરવાનું છે. પછી એને પણ આપણે ક્રશ કરી નાખીશું. અધકચરું કરવાનું છે, એકદમ પાવડર ફોર્મમાં નથી કરવાનું. અને પછી આપણે જે કાજુ, બદામ અને પિસ્તા લીધા હતા એ આપણે ક્રશ કરીશું. જોઈ શકો છો એનો બી સરસ એવો પાવડર ફાઇન થઈ ગયો છે. પછી બધું જ પીસાઈ ગયા પછી આપણે જે ટોપરાનું છીણ હતું એ નાખીશું નાની વાટકી એવું. પછી 1 નાની વાટકી આપણે સાકરનો પાવડર છે, ઓપ્શનલ છે, જો તમારે નાખવો હોય તો નાખી શકો છો. ખજૂરની સ્વીટનેસ હોય જ છે. પછી આપણે ખજૂર જે શેકાઈ ગયો છે એ બી થોડો ઠંડો થઈ ગયો છે, એ પણ નાખી દઈશું એમાં. પછી આપણે ધીમે ધીમે બધું મિક્સ પહેલાં કરવાનું છે. પછી મિક્સ થયા બાદ 1 ચમચી જેવું આપણે ઘી લઈશું. ઘી બી તમે ઓછું વધારે કરી શકો છો. એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. જોઈ શકો છો તમે એક સરખું મિક્સ કર્યા બાદ જે શેપમાં આપણે લાડુ ગમતા હોય એ શેપમાં આપણે બનાવવાના છે. જોઈ શકો છો આપણા લાડુ હેલ્ધી તૈયાર છે. મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને પ્લીઝ સપોર્ટ કરજો.
જોઈ શકો છો આપણા સરસ એવા પ્રોટીનવાળા લાડુ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.